ભગવાન. આ દુનિયામાં જેટલા મહાપુરુષ આવે ને બધાએ ભજન બતાવ્યું, ભક્તિ બતાવી. પરમાત્માને પ્રાપ્ત કરો, ભજન કરો, ભક્તિ કરો, મોક્ષ મેળવો, અનેક પ્રકારે અનેક શબ્દો વાપરીને આપણને સમજાય. બરાબર. પણ ભક્તિ કઈ રીતે કરવી, ભજન કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય ને પરમાત્મા કોને કહેવાય? પેલા હું ગામમાં આવું ત્યારે હું આમને ઓળખતો હોય તો જ એમની જોડે જવાનો ને. એટલે વગર ઓળખાણે તો એટલે મીરાબાઈ, દાદુ દયાલ એમ કે આપણે આંધળા છીએ, જોતા નથી. દુનિયા આખી આંધળીમાં આપણે આવી ગયા. કેમ કે જે જોવાનું છે જોતા નથી, બીજું જોઈએ છે. આપણે શું જોઈએ છે? કાચી કાયા ને માટીની માયા જો કરીએ છીએ. આની અંદર જે આત્મતત્વ છે જોતા નથી. એટલે આપણને આંધળા કીધા. જે જોવાનું છે જોતા નથી અને બીજું જો કરે છે. સવારામ સાહેબની વાણી છે. આજ શબ્દો છે થોડા જુદી રીતે. સવારામ સાહેબની છે સતારસાની ખબર નહીં. કાચી છે કાયા માટીની માયા, માટીના ખેલ રચાયા, એમાં સાણા હતા એ સમજી ગયા અને પામર બિચારા પછતાણા. એજી રામ માયા મૂલે નહીં. આમાં સાણા હતા એ સમજી ગયા કે આ કાયા કાચી છે ને, પડી જવાની ને, માટીની બનેલી છે ને. આ માટીનો એવો ખેલ રચાયો છે ને એમાં આપણે ભૂલા પડી ગયા. ભૂલા એવા પડ્યા ને કે સામે માટી છે તો અહીં માટી જ પોતાની જાતને માટી જ માને છે કે હું પંકજભાઈ. જ્યાં સુધી પોતાના શરીર માનશે ત્યાં સુધી આગળ આત્માનો અનુભવ નહીં થાય, શરીરનો જ થવાનો. બરાબર. કેમ કે આખી દુનિયાના સંતો, બધા સંતો એવું કહીને ગયા કે ભાઈ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ ક્યાં છે? શરીરમાં. તો સૃષ્ટિમાં એ શરીર જ દેખાશે. પણ નરસિંહ મહેતાને શું દેખાયું? બ્રહ્મ. નરસિંહ મહેતા એવું કીધું કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાછે. કે હું જ બ્રહ્મ છું તો સામે કોણ છે? જો હું જ આત્મા હોય તો સામે આત્મા જ હોય ને. આત્મદ્રષ્ટિથી જો કરતા એટલે એમને દેખાતું હતું. એ આંધળા નતા ને આપણે સંતો કે તમે આંધળા છો, તમને દેખાતું જ નથી કે આ બધામાં પરમાત્મા જ રમી રહ્યો છે. એક આત્મ તત્વ છે, બીજું કશું છે પણ દેખાય શું? જુદું જુદું. જે જુદું જુદું દેખાય ને એને જીવ કહેવાય. જીવ ભાવ, આત્મીય ભાવ ના કહેવાય. બળદેવદાસ મહારાજે સવારામ બાપાના શિષ્ય હતા ને એમના ભત્રીજા હતા. પીપળીમાં થઈ ગયા ને, એમને ભજન બનાવ્યું કે જુજવાપણું તે જીવ દશા છે, વિપરીત સિદ્ધ ને ભાળે, હે ભાઈ તું સિદ્ધ ને કલે જા બાળે. વ્યાપક ચેતન અગમય ગોચર, એમાં કોણ તરે ને કોણ તારે. વ્યાપક કીધું. જુજવાપણું એટલે જે જુદું જુદું દેખાય ને કે ભાઈ વાલાભાઈ છે, પરિમલભાઈ છે, મનુભાઈ છે, બધા જુદા જુદા દેખાય ને ત્યાં સુધી હજુ આપણને જે જોવાનું છે જોતા નથી. એટલે બળદેવદાસ મહારાજે કીધું કે જુજવાપણું એ જીવ દશા કહેવાય. આ ફલાણા વ્યવહાર પૂરતું નામનો ઉપયોગ કરાય. તમારા વસ્તુ કોઈને પહોંચાડવી છે ઘરે તો એમના નામથી જ પહોંચે. વ્યવહાર પૂરતું હોવું જોઈએ. અંદર કેવું હોવું જોઈએ કે મેં વ્યવહાર કોના જોડે કર્યો?
કે વાલાભાઈ જોડે નહીં, પરમાત્મા જોડે કર્યો. અંદર એવું હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દેખાશે તો એના દોષ દેખાશે, અને કંઈક સારા હશે તો ગુણ દેખાશે. એટલે દોષ ને ગુણમાં આપણી સુરતા ફસાયેલી રહેશે. આત્મ તત્વ સુધી દ્રષ્ટિ જશે નહીં. ત્યાં સુધી આપણી સુરતા આત્મદ્રષ્ટિ જાય નહીં. દોષ દેખાય એટલે આપણું ચિત્ત મલિન થાય. મલિન ચિત્ત થાય ને ત્યાં કોઈ દિવસ પરમાત્માનો કે આત્માનો પાવર મળે નહીં. બરાબર. સંતો એક બીજી વાત એ કરી, પછી આપણે મૂળ વાત ઉપર આવી ગયા કે ભજન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય. સંતો એક બીજી વાત કરી કે ભાઈ આ જંગલમાં, દાદુ સાહેબે કીધું જંગલમાં ફરે કશું થાય. બ્રહ્માનંદ સ્વામી થઈ ગયા, એમને એવું કીધું કે જૈસે ફિરત હે ઢોર હરાયો. હરાયો ઢોર એટલે એની ઉપર કોઈ લગામ ના હોય, હરાયું ઢોર કહેવાય. कि जैसे फिरत है ढोर हरायो अपने धनी को नाम लजायो मूढ़ मूर्ख मस्तान भजन बिना नर है पशु સમાન. જેની માથે કોઈ સદગુરુના વચનની લગામ ના હોય. એમ બે રીતની લગામ થાય. એક લગામ એવી થાય, માન લો કે હું મારો વિસ્તાર વધારવા માટે શિષ્યો કરતો હોય તો એ લગામ એક અજ્ઞાનની થાય, એ લગામમાંથી બહાર ના આવે. પણ બીજી લગામ કેવી? ગુરુ કોને કહેવાય? શરીર એ ગુરુ નથી. બરાબર. શબ્દ ગુરુ છે. એ શબ્દ આખી જિંદગી આપણી જોડે, આપણે જંગલમાં એકલા બેઠા હોય તો શબ્દ આપણી જોડે હોય કે ગુરુનું શરીર હોય? શબ્દ હોય. બજારમાં ગયા હોય, ઘરે હોઈએ, કામકાજ કરતા હોય તો આપણી જોડે શબ્દ રહે કે ગુરુનું શરીર રહે? શબ્દ રહે આપણી જોડે આખો દિવસ, કે ભાઈ જૂઠું બોલવું નહીં. તો એ 24 કલાક આપણા મગજમાં શબ્દ રહે કે ગુરુનું શરીર હોય? શબ્દ. બરાબર. તો અત્યારે કેવું થઈ ગયું? બધે એવું થઈ ગયું કે જે આમ લોભી ગુરુ ને લાલચી ચેલા, નરકમાં હોય ઠેલમ ઠેલા. એટલે કોઈ આમ શિષ્ય કરવાથી કઈ કામ ના થાય. ગુરુ એને જ કહેવાય શબ્દ ગુરુ. ગંગા સતીએ કીધું ને, સદગુરુ શબ્દના તમે અધિકારી થાવ. પાનબાઈ, સદગુરુના અધિકારી થવાની જરૂર નથી, સદગુરુના શબ્દના અધિકારી થવાની. એ શું કહેવા માંગે છે? એના અધિકારી થાવ. મેલો અંતરના અભિમાન. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ અત્યારે કે જ્યાં જુઓ તો કોઈ બાપજીને કે ભાઈ તમારે કેવું છે, એટલે કે ભાઈ મારે 500 ચેલા છે. ભાઈ તમારે કે અમારે 1 લાખ અનુયાયી, તમારે કે 1 કરોડ અનુયાયી. 1 કરોડ અનુયાયી હોય કે 5 કરોડ હોય કે ચાહે 2 જ હોય, કામ કોને કરવાનું છે? શબ્દ ન કરવાનું છે કે ગુરુના શરીર ન કરવાનું? શબ્દ. એટલે કબીર સાહેબે આ બધું જોયું કે દુનિયામાં પાખંડ બહુ ચાલે છે, એટલે એમને ગુરુ શબ્દના આગળ સદગુરુ લગાડ્યું. કે ગુરુ તો ઘણા સંસારમાં, પણ સદગુરુ તો કોઈ હોય. એટલે કબીર સાહેબના વખતથી જ આ સદગુરુ શબ્દ આવ્યો, એ પહેલા હતો નહીં. એટલે કબીર સાહેબે આ પરંપરા ચાલુ કરી, સદગુરુ. પછી કબીર સાહેબે એક બીજી પરંપરા બહાર પાડી કે ભાઈ તમે ગુરુ જોડે જાઓ તો ગુરુ નથી કરવાના, સાર શબ્દ બહાર પાડ્યો કબીર સાહેબે. કબીર સાહેબની આખી પરંપરા સાર શબ્દ ઉપર જ. શબ્દ જે ગુરુ બતાવે ને એનો સાર પકડી લો. સાર શબ્દ જે સાધના ભાઈ કઈ બતાવી, એટલે કે શબ્દ સાર. સાર શબ્દ એ જ કબીર સાહેબની સાધના છે. સોય ગુરુ પૂરા કહાવે, 2 અક્ષર કા ભેદ બતાવે, એક છોડાવે એક લખાવે તો પ્રાણી નિજ ઘર કો જાવે. આ કબીર સાહેબની સાખી છે. એ જ ગુરુ પૂરો કહેવાય. એક લખાવ અને એક છોડાવ, એટલે 2 જ અક્ષરનો ભેદ બતાવે. 2 એટલે એક આત્મા ને એક મન. મનથી આપણો નાતો છોડાઈ દે, આત્મા લખાઈ દે, એટલે આત્મા તમે છો જ. પણ જ્યાં સુધી શબ્દનો સાર આપણને પકડાય નહીં ને, શબ્દના અધિકારી ના થઈએ ને, તો કેવું થાય? લાંબો ટાઈમ સત્સંગમાં રહેવાથી 2 થાય, કાં તો પારંગત થઈ જાય, કાં તો પાગલ થઈ જાય. આ માર્ગમાં ઘણા પાગલ જેવા થઈ ગયા. પાગલ એટલે
આજે રોડ ઉપર ફરતા હોય ગાંડા એ રીતના નહીં. કેવા કે તમે એને બે વાત કરો ને હામી ચાર તમને સંભળાઈ જાય. રામાયણનો શ્લોક લાવવાનો, ગીતાનો શ્લોક, આવા ગાંડા થઈ જાય. એટલે સંતોએ કીધું કે આ જંગલમાં ફરવાનું ને, એટલે કયું જંગલ? શબ્દનું જંગલ. વધારે માહિતી ભેગી થાય ને એટલે જંગલ ભેગું થાય. પછી આત્માનો ને પરમાત્માનો ખ્યાલ શબ્દ પૂરતો જ હોય, અંદર ઊંડો ના ઉતરે. એટલે શબ્દના જ્ઞાની નહીં થવાનું, શબ્દનો સાર પકડવાનો, શબ્દને મૂકી દેવાનું. આપણને અહીં કાંટો વાગ્યો હોય પગમાં, તો કાંટો કાઢવા માટે બીજા કાંટાની જરૂર પડે ને. પછી એ કાંટો કાઢીને શું કરવાનું? એને મૂકી દેવાનું. એમ શબ્દની જરૂર કેટલી? જ્યાં સુધી સમજણ ના પડે ને આપણને શું કહેવા માંગે ત્યાં સુધી પછી શબ્દને શું કરવાનું? મૂકી દેવાના. તો પછી આપણે શું કરીએ? શબ્દને ફેરવ કરીએ. પછી 2 કલાક ભાષણ કરવાનું, 4 કલાક. શબ્દને ફેરવવાથી શું થાય? પાગલપણું કહેવાય. એટલે 2 રીતના ગાંડા થાય. કાં તો પારંગત થઈ જાય એટલે મૌન થઈ જાય, જેટલી જરૂર હોય એટલો જવાબ આપી દે, પછી ચૂપ થઈ જાય. એટલે કબીર સાહેબે કીધું કે 2 જ અક્ષરનો ભેદ બતાવો ગુરુ. મન છોડી દે, મનથી નાતો, અને આત્મા લખાઈ દે. આત્મા કોઈની જોડે માથાકૂટ કરતો નથી. આખો દિવસ આત્મા કોઈની જોડે સત્સંગ કરવા જાય છે? કેમ નથી જતો? એ પરમ મૌન દશા છે. અને સત્સંગ કોણ કરે છે? મન. બરાબર. અને સત્સંગની જરૂર ક્યાં સુધી? એનો સાર પકડાઈ જાય ત્યાં સુધી. પછી સત્સંગ કેવું હોય? લવ સત્સંગ. લવ સત્સંગ એટલે થોડામાં સમજી, ઈશારો. પછી આમાં કેવું છે? અમારા બાપજીના શિષ્યો ઘણા, પણ પછી આ શબ્દની માહિતી બહુ વધારે પડતી ભેગી થઈ ને એટલે પાગલપણું આવી ગયું. હવે પાગલપણું કયું? ઓલાને જરૂર છે કે નહીં, પેલો આવે એટલે પાણીનું પૂછાય, સીધો સત્સંગ ચાલુ કરી દે. એટલે પછી એમ કરતા જ્યાં જુઓ ત્યાં સત્સંગ જ ચાલુ કરી દેવાનું. તમે જુઓ કે એને પ્યાસ કઈ છે? એ કોઈ સંસારની પ્યાસ લઈને આવ્યો છે? ભગવાનની પ્યાસ લઈને આવ્યો છે? જેવો ગ્રાહક હોય એવો વેપાર કરાય ને. તમે સોનીની દુકાનમાં રેડીમેડનો માણસ આવો ટી શર્ટ લેવા, તો એને કહેવાનું કે આ સોનું સારું આવે છે, આ સોનું સારું આવે. એને પૂછો તો ખરી, ભગવાનની ઈચ્છા છે ખરી ભક્તિ કરવાની? એટલે સંતો એવું કીધું કે હીરા કેરી ગાંઠડી મત ખોલો મારા વીરા. આ જે વસ્તુ છે ને, એક પ્યાસુ ને જિજ્ઞાસુ હોય ને ત્યાં ખોલાય. બરાબર. જેમ કે આપણે અહીં બેઠા બધા 10-15 માણસ બેઠા, બધાના ભાવ છે કે આપણે સત્સંગ કરીએ તો સત્સંગ કરાય. પછી અમથા પછી ગલ્લા ઉપર બેઠા હોય તો હા બળ કબીર સાહેબે આમ કીધું છે તો વેલ્યુ ના રહે. એવી રીતે નહીં. રામાપીર, કબીર સાહેબ બધા સંતો બેસતા સત્સંગ કરવા, પણ કેવું કે જિજ્ઞાસુ હોય અને એની ઈચ્છા હોય તો સત્સંગ કરતા ને. એમાં થાય કેવું? આ પાઠ કહેવાય આપણો સત્સંગનો. આ પાઠમાં કેવું છે? તમારું મન ને મારું મન બધાનું એક થાય ને. એટલે ગંગા સતી એવું કીધું કે એક મના થઈને અલખને આરાધે તો અલખ પધારે એને દ્વાર. એક મના. તમારું મન સાંભળવા રાજી હોય, મારું મન વાત કરવા રાજી હોય. એક મના થઈને અલખને આરાધે તો આ વાતનો કંઈક સાર આવે. હવે મૂળ વાત એ હતી આપણી કે ભજન, ભક્તિ ને પરમાત્મા. પરમાત્માનું ઓળખવા પડે. પહેલા તો સદગુરુ જોડેથી શબ્દનો સાર પકડવો પડે, એની પારખ કરવી પડે કે કહેવા શું માંગે છે. મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વગર લક 84 પેલા એને ઓળખવાનું છે આપણે. બરાબર. ઓળખાણ સદગુરુ આપે. એ આત્મા કેવો છે? તો કૃષ્ણ ભગવાને અર્જુનને બતાવ્યો કે અર્જુન, નૈનમ શસ્ત્રાણી છેદંતી નૈનમ દહતી પાવક ન ક્લેદયંતી આપો ન શોષ્યતી મારુત. શસ્ત્ર એને છેદી ના શકે, પાણી એને પલાળી ના શકે, અગ્નિ એને બાળી ના શકે, પવન એને સૂકવી ના શકે. એવો આત્મા છે અને એ તું છે. તો પેલી માહિતી આપી શબ્દની. હજુ અર્જુનને પારખ નથી થઈ કે આ સાચી વાત છે. માહિતી મળી શબ્દની. પારખ થાય ને, પારખ થાય પછી ભજન ચાલુ થાય. બરાબર. પછી ભક્તિ ચાલુ થાય. પહેલી થાય નહીં.
હજુ કોઈ શંકા રહેતી હોય કે હું આત્મા છું તો પહેલી શંકાને દૂર કરો, પછી જ ભજન ચાલુ થશે. અને પછી સાચું ભજન ચાલુ થશે ને તો માણસ મોક્ષ એટલે મોહનો ક્ષય થાય. આ શરીર છે ને હું નથી, આની સાથે જે મોહ થયો ને, અર્જુને કીધું કે નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધવા, મને સ્મૃતિ થઈ હું આત્મા છું, આ શરીર નથી. પણ ક્યારે આપણી શંકાનું 100% સમાધાન થઈ જાય ને, અમારે નારાયણદાસ બાપુનું એક સૂત્ર છે કે બધી શંકાઓનું સમાધાન થઈ જાય તો ભગવાનની જરૂર નથી. કેમ? બધી શંકાનું સમાધાન થઈ જાય એટલે ભગવાનની એટલે જરૂર નથી કે તમે ભગવાન સ્વરૂપ થઈ ગયા, બરાબર? એટલે જરૂર નથી. અહંકારની રીતે નહીં કે મારે કોઈની જરૂર નથી, એ રીતે નહીં. તો આપણે ઓળખવો કઈ રીતે? તો આ સંતોએ બતાવ્યું કે આવતો નથી. ધીરા ભગતે એવું કીધું કે અબ નહીં આવું, અબ નહીં જાઉં, નહીં ધરું મેં કૂડા ધ્યાના, લખીરામ કહે લખીરામ ગુરુ ભાણ પ્રતાપે લખી દિયો પરવાના. હવે એવું કહે છે કે હું આવતો નથી, જતો નથી, મળતો નથી, જન્મતો નથી, ખાતો નથી, પીતો નથી, ઊંઘતો નથી, જાગતો નથી, એવો આત્મા છે. સંતોએ બતાવ્યું. તો આપણે ધ્યાન રાખવાનું કે હું તો ખાઉં છું. સંતો કહે છે તો ખાતોય નથી, પીતોય નથી, એટલે હું આત્મા હોય તો આ ખાય છે કોણ? આ તો પંકજભાઈ ખાય છે, એટલે હું પંકજભાઈ નથી. એ વાત ઉપર નિધિધ્યાસન રાખવાનું. સંતો કહે છે આત્મા આવતો નથી, જતો નથી. હું તો આ 200 કિલોમીટરથી આવ્યો ને જઉં છું, તો આ જુદી વસ્તુ છે ને હું જુદો છું. કેમ કે આવતો જતો નથી, તો આ શરીર તો આવ્યું 200 કિલોમીટર, અને આ જવાનું તો આવન જાવન કરણ. કબીર સાહેબ એવું કીધું કે આવે જાવે સો માયા કહીએ. જે આવન જાવન કરે ને એને માયા કહેવાય. તો આ શરીર આવે છે, શરીર જાય છે, તો હું આવતો જતો નથી, તો મારી સુરતા ક્યાં છે? શરીર સાથે છે કે જે આવતી જતી નથી વસ્તુ ત્યાં છે. આપણું લક્ષ ત્યાં હોવું જોઈએ, સદગુરુના શબ્દમાં. એટલે ઘણા નથી કહેતા ઓહો અમારા બાપજી એટલે વાત જ ના થાય. ભલે તમારા બાપજી ભગવાન હોય તો તમને શું ફાયદો? તમે એ શબ્દના જીવનમાં આચરણમાં મૂકશો ને. નહીં તો કૃષ્ણ ભગવાનના સામે કેટલા જણા હતા? આ દુર્યોધનને રોજ મળતા હતા ને સામે, તો એ શું કહેતા હતા કે આ માણસ બરાબર નથી, ગોવાળીઓ છે, જાદુગર છે, કંઈક જાદુ કરે છે એવું કહેતા. એમ ભગવાનના સામે હોય તો તમને કોઈ લાભ નહીં. શબ્દ કોને લીધો? રાધાજીએ, ગોપીઓએ, અર્જુને. જેને શબ્દ લીધા ને, એક સાખી શકે જેને સદગુરુના શબ્દ સેવ્યા એના સુધર્યા સર્વે કાજ. ગંગા સતીએ કીધું કે સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ. આ શબ્દના અધિકારી થવાનું, ગુરુના અધિકારી નહીં, શબ્દના. હવે આવતો જતો નથી આત્મા, મરતો નથી, તો આપણે ક્યાંક જતા હોઈએ માન લો, અને આપણને ડર લાગે, ભય લાગે. જંગલમાં ગયા હોય ને હામો સિંહ આવી જાય તો આપણને ડર લાગે, હા મને મારી નાખશે એવું થાય ને. તો એ કોને થાય છે? અંદર આપણો નાતો શરીર સાથે છે ને એટલે બીક લાગે છે. પણ આત્માને સિંહ ખાય કે આ શરીર ન ખાય? શરીર ન ખાય. જો ગુરુનું જ્ઞાન પૂરેપૂરું હોય આપણી જોડે તો આ સિંહ આ શરીર ન ખાય, મને ના ખાય, આવું નક્કી હોય તો બીક લાગે. પણ તે ઘડી આપણે બધું જ્ઞાન ભૂલી જઈએ. આમો સિંહ આવે ને ત્યારે જ્ઞાન ભૂલી જવાય. કેમ? આપણે કોઈનું સાંભળીને બોલીએ છીએ હું આત્મા છું, હજુ આપણને અનુભવ નથી. એટલે ઉધાર માલ કેટલા દાડા ચાલે? ઉધાર માલ ચાલે? દુકાનમાં વસ્તુ લેવી હોય તો આપણી જોડે પૈસા હોવા જોઈએ. એમ કૃષ્ણ ભગવાનની વાત, અર્જુનની વાત એમના જોડે, એમની વાત લઈને હું કહું કે હું આત્મા છું તો ખોટું પડે. મને અનુભવ થવો જોઈએ કે આ શરીરથી હું સ્પષ્ટ જુદો છું. આ શરીર ચાલે છે, આ શરીર ગાડી ચલાવે છે, આ શરીર બધું જ કરે છે, હું એને જોઈ રહ્યો છું. આવો અનુભવ થવો જોઈએ તો જ જ્ઞાન સાચું. પાણી કરવાથી તરસ બુજાય નહીં. પાણીનો ઘૂંટ માર લેવો પડે એટલે તરસ બુજાઈ જાય. તો એટલે વધારે આમાં કેવું થાય, આધ્યાત્મિક માર્ગ એવી વસ્તુ છે ને જ્યાં સુધી પરમાત્માની ઓળખ ના થાય ને
ત્યાં સુધી ત્યાં ચિત્ત જાય નહીં આપણું. ભગવાનની ઓળખ કરવી પડે પહેલી, પછી ભજન સાચું થાય, પછી તમારી અંદર શાંતિ આવી જશે. આ મન જો કલ્પના કરે ને, વિચારો કરે ને, તમારા ગુરુનો શબ્દ જ યાદ રાખવાનો કે આત્મા કોઈ કલ્પના કરે છે? કોઈ જ નથી કરતો. આ તો મન કરે છે. તો મારો નાતો આત્મા સાથે છે, મન સાથે નથી. કબીર સાહેબે કીધું કે મન તો ગુરુએ છોડાઈ દીધું. મન ભલે વિચાર કરતું, મારામાં કોઈ વિચાર નથી. તો આત્માના ગુણ આપણી અંદર આવે ને એટલે ધીરે ધીરે ભજન વધ્યું કહેવાય, ભક્તિ વધી કહેવાય. આ ભક્તિ પછી કપડાં તમે ગમે તેવા પહેર્યા હોય, પેન્ટ શર્ટ પહેરો તો એ, સૂટ પહેરો તો એ, ગમે તેવા કપડાં પહેરે એવું નહીં. ભગવા પહેરો ને સફેદ પહેરો તો જ ભગત, એવું નહીં. અંદરની અવસ્થા બદલવાની જરૂર છે, કપડાં નહીં. કપડાં તો મીરાબાઈએ ભજન ના બનાવ્યું કે હંસલા બી રંગ્યા મેં તો કંસલા બી રંગ્યા, હજુ લગી ન રંગ્યો મેરો મનડો, લાગી વેરાગી રામા, જોઈ મેં તો જાગી. તમે જાગીને જુઓ કે ખરેખર આપણે ઊંધા પાટે છીએ. જન્મ મરણનું જ્ઞાન સજુ આપણને, આત્માનું જ્ઞાન. એટલે મોહ થાય છે ને. એક મોહનું એક સરસ દ્રષ્ટાંત આલું. જો બધે આત્મા છે, હું જ આત્મા છું, બધે જ આત્મા છે, અને એવો આત્મીય ભાવ મારી અંદર છે જ, ભક્તિ કે ભજનનું ભાથું હોય મારી જોડે, તો 50 માણસો બસ કરીને નીકળે જાત્રાએ, એમાં આખા ગામના 50 માણસો નીકળ્યા જાત્રાએ, એમાં આપણા બૈરા ને આપણા છોકરાએ ગયા, ગામનાએ ગયા, 2-4 સાધુએ ગયા, અને કે બધા રોજ ફોન ઉપર સમાચાર લેતા, બધા મજામાં કે મજામાં મજામાં, અને કે હવે આવવાની તૈયારી છે, કાલે અઠવાડિયું થઈ ગયું. અને તમારી જોડે સમાચાર આવે, શું થયું? કે આ ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. પણ કે તમે ચિંતા ના કરતા, 4-5 જણાને વાગ્યું છે, 2-3 મરી ગયા છે, તમારા પરિવારવાળાને કોઈને કશું થયું નથી. એટલે શું થાય? જીવ બળે. અરે રે બિચારા એક્સિડન્ટમાં લોકોને વાગ્યું, આવો જીવ બળે. બહુ વધારે પડતું દુઃખ ના થાય, જીવ બળે. અને પછી સાચા સમાચાર આવે ને કે તમારા જ પરિવારના મરી ગયા છે, ત્યારે પછી જે ધાસકો પડે ને, ઓ બાપા રે, તો પહેલા કેમ ના પડ્યું? અમારા ને એટલે એ આત્મીય ભાવ કહેવાય નહીં. એ આપણી કમી અહીં છે. આ જગતમાં કેટલાય માણસો મરે, આપણને દુઃખ થાય છે. જો આત્મીય ભાવ હોય તો થવું જોઈએ, પણ પેલું મારા મારા મરી ગયા એટલે વધારે દુઃખ થાય. એટલે મોહ છે ને, મોહ એ આપણને રોવડાવે. જ્યારે આ અર્જુનનો મોહ થયો ને, અમારા કાકા દાદા આમની સામે લડાય, તો ભગવાને એનો મોહ જ દૂર કર્યો ને. અને છેલ્લે અર્જુન શું બોલ્યા? નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધવા, મારો મોહ દૂર થઈ ગયો. એક આત્મા સિવાય કશું છે જ નહીં. આ શરીરના ભાવ છે બસ. આ કાચી કાયા ને માટીની માયા, એની માયા થઈ ગઈ આપણને. આ મારા, આ તારા. એ ગંગા સચીએ કીધું કે હું અને મારું એ મનનું છે કારણ. પાનભાઈ, આ મન જો ધણી મટી જાય, ધણી પણ છોડવાનું છે. આની ઉપરથી, શરીર ઉપરથી એ છોડવાનું છે, ને બીજાના ઉપરથી એ છોડી દેવાનું. આ મારા મારા કરીને બાપ હોય તો છોકરાને દબાવે કે તું આમ નથી, આમ નથી, કે આમ નથી કરતો. ધણી પણ કરે ને. અને આદમી હોય બૈરાને દબાવે, તું બૈરું થઈને મારી સામે બોલે છે, એને દબાવે, મારું કીધું જ કરવાનું ને આમ નથી. આપણે ધણી થઈ ગયા ને. આની બનાવટમાં આપણો કોઈ હાથ ખરો? છોકરા હોય કે બૈરા હોય કે બેન હોય, દીકરી હોય કે ભાઈ હોય, એનો નખે આપણે બનાવ્યું. આ કેવું ભગવાને ગોઠવ્યું સરસ. અહીં નખ ગોઠવી દીધા, અહીં ચામડી, અહીં આ રેખાઓ ગોઠવી દીધી, આંખ આપી, કાન બનાવી દીધા. આ સરસ મજાનું શરીર ઘડ્યું. એમાં આપણો કોઈ ફાળો ખરો? આપણે કંઈ એક આંગળીએ બનાવી શકીએ? તો એ શું કહેવાનું કે મારા છોકરા? દાવા કેવા કરવાના? કોના છે? એ રામના છે. મારા રામે રમતા મૂક્યા રાખના રમકડા. આ ભગવાનના છે બધા ભાઈ. પણ હું નિમિત્ત બની ગયો. એ નિમિત્તમાં તમે બાપ બન્યા હોય, ભાઈ બન્યા હોય, બેન બન્યા હોય, બનેવી બને, એ નિમિત્તનો ભાવ ભજવવાનો.
ધણીપણું નહીં કરવાનું કે હું કહું એમ કરો એવું નહીં. આપણે ધણીપણું નહીં કરવાનું, બસ આટલી જ છે ભક્તિ, બીજી કંઈ લાંબી નથી. પછી ઘણા શાસ્ત્રો ખોલશો ને તો આપણે વાત થઈને પાગલ થઈ જવાય. આમાં બે રીતથી પાગલ થવાય. બહુ ખોલ કરવાની જરૂર નથી. આટલો તેજીનો ટકોરો ઈશારો ગંગા સતી એક ભજનમાં કીધું છે ને, ઈશારાની વાત કરી છે ને, શાનમાં શાન. એક ગુરુજીની કહું પાનબાઈ, શાન જ હોય. આમ શાન કેવી હોય? કાનમાં જ હોય ને. જેથી ઉપજે આનંદના સિદ્ધરે અનુભવ એના ઉરમાં પ્રગટે, સીધો જ અનુભવ થઈ જાય. આમાં કઈ લાંબી વાર જ ના લાગે. ઘણા નહીં કહેતા કે 25 વર્ષથી કે અમે સત્સંગમાં, પણ 25 વર્ષથી તમે કર્યું છું. એક છોકરું બાલ મંદિરમાં ભણવા જાય તો એ 20 વર્ષે 12મું ધોરણ પાસ કરી દે, તો આપણે 25 વર્ષથી એનું એ જ ભજન કરવાનું. પારંગત થવું પડે ને. જે મીરાબાઈના, જે ધીરા ભગતના, કબીર સાહેબનો અનુભવથી આપણને થવો જોઈએ કે આ લોકોને પરમાત્મા મળ્યા ને મને કેમ ના મળ્યા. કાં તો મને રસ નથી ને કાં તો હું પેલું કહેવાય ને કે આમ કપટ કરું છું. આ બધું કે ચાલે એવું નહીં. અનુભવ થવો જ જોઈએ આપણને બી, આત્માનો થવો જોઈએ કે ભગવાનનો ભેદ નથી કે આનો અનુભવ નથી કરાવવાનો. કાં તો આપણી ઈચ્છા નહીં હોય, કાં તો પછી કે જે ચાલે છે બરાબર છે, જે ચાલે છે બધું એવું છે. સદગુરુ